રાજ્ય હજ કમિટી દ્વારા વર્ષ 2026માં હજ પર જવા માટે 8મી જુલાઈથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે હજ પર જતા હાજીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય હજ કમિટી દ્વારા હજ કમિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં રાજ્ય હજ કમિટી દ્વારા સેન્ટ્રલ હજ કમિટીમાં ગુજરાતને સ્થાન આપવા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે। તો બીજી તરફ વર્ષ 2025માં હજ કરીને આવેલા હજ યાત્રીઓએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। વખત છેલ્લા 3 વર્ષથી હજ માટે રેગ્યુલર ફોર્મ ભરતો હતો ડ્રોમાં। આ વખત મારો નંબર લાગ્યો હજ 2025માં અને બહુ જ સારી વ્યવસ્થા હતી આપણા હજ કમિટીની, હજ કમિટી ઓફ ઇન્ડિયાની તથા ત્યાંના CGIની, અને ખૂબ જ સરળ રહી હજ અમારી આ વખતની હજ 2025। અને બીજા પણ અમારી સાથે પણ જે પણ હતા એ બધાની પણ હજ બહુ આસાન રહી અને બધી વ્યવસ્થા બહુ સારી રહી। साल 2025 में गुजरात राज्य हज कमेटी की तरफ से कम 17,500 हाजी हज को गए थे। जितने भी हाजी गुजरात से गए हुए हैं उनको फ्लाइट के अंदर, लगेज के अंदर, पानी जमजम का लाने के अंदर कोई जात की मुसीबतें हुई नहीं हैं, कोई जात की तकलीफ़ हुई नहीं है। इंशाअल्लाह सब हाजी इनका लगेज, इनका पानी गुजरात के अंदर अच्छे में अच्छी तरह लाए हैं और सब ने दुआएं दी है हमारे देश के वड़ा प्रधान के लिए।